बोलिए भागवत भगवान की जय, द्वारिकाधीश की जय, कृष्ण कन्हैया लाल की जय, वल्लभाधीश की जय, श्री यमुने महारानी की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हेलो। ओम स्वस्ति न इंद्रो वृतस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। साक्षात ભગવાનનું વાંગમય સ્વરૂપ ભાગવતજી આપણી સામે બિરાજમાન છે। બે હાથ જોડી ભગવાનનું ધ્યાન ધરી જવાનું। इतिमति रूप कल्पिता वितृष्णा भगवती शाश्वत पुंगवे विभूम्ने स्वसुखमुपगते क्वचिद् विहर्तो प्रकृतिमुपे युष्यद्भव प्रवाह प्रकृतिमुपे युष्यद्भव स्वरूप भागवत परमात्मने नमः। ध्यायति ध्यानं समर्पया त्वांगंधर्वाघनस्त्वामिन्द्रस्त्वां बृहस्पतेः त्वामोकदे सोमो राजा विद्वान् लक्ष्मादमुच्यत अक्षन्नमि वदन्ते प्रिया अधोखत अस्तौ कतसुभान विप्राणविष्टया मतिर्जो जान्विन्द्रते हरि। श्री वाङ्मय स्वरूप भागवत परमात्मने नमः। गंधम समर्पयामि अक्षदानीं समर्पयामि। भगवान ने पुष्पनी माला अर्पण करावजो। सेवंतिका बकुलचंबकपाटलाब्जे पुण्णागजातकरवीरसाल पुष्पे बिलव प्रवाल तुलसी दलमालती भी स्वाम्बोजयामि जगदीश्वर में प्रसीद। ओम भूर्भुवस्व वाङ्मय स्वरूप भागवत परमात्मने नमः। पुष्पमालिकां समर्पयामि। तो नैवेद्यમાં હાથમાં નૈવેદ્ય રાખી ભગવાનને આપણે નૈવેદ્ય અર્પણ કરવાનું છે। શર્કરા ખંડ ખાદ્યાની દધિ ક્ષીર ઘૃતાની ચ आहारं भक्ष्य भोज्यं च नैवेद्यं मति गृह्यतां। वाङ्मय स्वरूप भागवत परमात्मने नमः। नैवेद्यं निवेदयामि। नैवेद्यं जलेन संप्रोक्ष्य अल्पदलेन संयोज्य तेन मुद्रा अमृतं कृत्य ग्रास मुद्रा अमृत दर्शयेत। डाबो हाथ मुखनी आडो राखी जमणा हाथेથી ભગવાનને 5 ગ્રાસ જમાડવાના છે। ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा। 1 चमची जल पधरावजो। मध्य पानीयम समर्पयामि। फरी पाछा भगवान ने आग्रह करीने जमाडजो।
ઓમ પ્રાણાય સ્વાહા મપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા મુદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 4 ચમચી જલ પધરાવજો ઉત્તરાભોષણમ સમર્પયામિ હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ મુખપ્રક્ષાલનમ સમર્પયામિ મુખાંબુજે આચમનીયમ સમર્પયામિ નૈવેદ્યમ નિવેદયામિ બધા યજમાનો હાથમાં કંઈક દક્ષિણા રાખજો ભગવાનને આપણે દક્ષિણા અર્પણ કરવાની છે ભેટ પૂજા અર્પણ કરવાની છે હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફળદ મતઃ શાંતિમ પ્રયચ્છ મે વાંગમય સ્વરૂપ ભાગવત પરમાત્મને નમઃ હિરણ્ય દક્ષિણા સમર્પયામિ ત્યાં ભાગવતજીને અર્પણ કરી દેજો અથ વ્યાસ પૂજનમ ભગવાનજી દાદાના હાથે વ્યાસ પૂજન કરાવવાનું છે દાદા આગળ વ્યાવો ત્યાં યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુતરેતિ તન્મયતયા તરવોપિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ બોલે શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય અથ આરાર્તિક્યમ બોલો ભાગવત ભગવાન કી જય ઓમ જય કાના કાળા પ્રભુ નટ વરનંદલાલા મીઠી મોદલી વાળા મધુર જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ જલે જલે ભગવાન ભાગવતજીને આરતી આપી દો ત્યાર પછી આપ બધા યજમાનો આરતી ગ્રહણ કરી લેજો દેવાભિવંદનમ સમર્પયામિ સ્વાત્મ તેજોવૃદ્ધ્યર્થે સ્વાત્માભિવંદનમ બધા આરતી લઈ લો શ્રોતાઓમાંથી બે બહેનો આવો બધા શ્રોતાઓને આરતી આપવાની વ્યવસ્થા કરાવો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ભગવતે વાસુદેવાય. હરિ બોલ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરિ બોલ નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલે શ્રી ભાગવત ભગવાન કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલે શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા શ્રી ભાગવતજીના ચરણોમાં વંદન. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા મહોદય શ્રી જયકાંતલાલજીના ચરણોમાં વંદન. અમારા સંગીત વૃંદ અને ભાગવતજીનો પાઠ અને જપ કરતા ભૂદેવોના ચરણોમાં વંદન. આ સોજિત્રા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાની અંદર ગામ બહાર ગામથી પધારેલા સૌ શ્રોતાઓના હૃદયમાં બિરાજતા ભગવાન ઠાકોરજીના ચરણોમાં વંદન કરી જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભાગવતજીના મહેતમમાં લખ્યું છે કે જ્યારે આપણા જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતજી કરવાનો મનમાં વિચાર આવે. તો આજે સાક્ષાત ભગવાન આપણા આંગણે પધાર્યા છે અને 7 દિવસ સુધી આપણને ભગવાનના બધા ચરિત્રોનું રસપાન કરવાના છીએ. તો વક્તા મહોદય એવા શ્રી જયકાંતલાલજીના ચરણોમાં વંદન કરી અને આપણે પ્રાર્થના કરીએ કે આપણા તેલ ધરાવત પ્રવાહની અંદર અમને ભાગવત કથાનું રસપાન કરાવો. શ્રી વક્તા મહોદય શ્રી.
રામ હરિ ઓમ રામ રામ હરિ ઓમ હરિ ઓમ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરુ પરમાત્મને ચિંતા સંતાનહંતારો યદપાદાંબુજરેણવા સ્વીયાનાં તાં નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશય. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભીર્વિરાજતે યોષો પંચધારદહે. બોલીએ શ્રી ભાગવત ભગવાન શ્રી ગિરિરાજ ધરણ કી. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી વલ્લભાધીશ સખી. વ્રજ જન પ્રિયતમ બાલમુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે. વ્રજ જન પ્રિયતમ બાલમુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે.
કૃષ્ણ કનૈયા લાલ કી આ સાજડિયાળીની ધર્મધરાની અંદર સોજિત્રા પરિવાર દ્વારા સમાયોજિત આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર સાજડિયાળી ગામની અંદર સૌ ચેતનાઓ વિચરી રહેલી અને વિસ્તરી રહેલીને મારા પ્રણામ. પ્રભુનું વાણીમય સ્વરૂપ, વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજીના ચરણોની અંદર અનંત અનંત કોટી દંડવત પ્રણામ. સૈતા પાઠની અંદર ઉપસ્થિત વેદ સ્વરૂપ ભૂદેવો, મા ભગવતી સરસ્વતીના ઉપાસક એવા સંગીત વૃંદ ને આપ સૌ આ કથાના મનોરથી પરિવાર, એવામાં આ કથાના મનોરથી પરિવારના નિમંત્રણને માન આપી નગરો અને મહાનગરોથી પધારેલ સૌ ઠાકોરજીના વહાલા વૈષ્ણવોને, હૃદય કમલની અંદર બિરાજતા મારા ઠાકોરજીને પ્રણામ. સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સાજડિયાળી ગામ આપણા વૈષ્ણવોનું ગામ છે. આપણી એક પરંપરા છે. આપણને કોઈ જય શ્રી કૃષ્ણ કરે તો શું બોલવું જોઈએ? બોલો જી. પોથયાત્રામાં તો જોર જોરથી અવાજ આવતો હતો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બરાબર. આ કથાના મનોરથી એવા શ્રીમાન ભગવાનજીભાઈ લવજીભાઈ સોજિત્રા તથા શ્રીમાન આશીષભાઈ ભગવાનજીભાઈ સોજિત્રા અને સમસ્ત આ સોજિત્રા પરિવાર દ્વારા ગોલોકવાસી દમયંતીબેન ભગવાનજીભાઈ સોજિત્રાની આત્મા પ્રસન્નતા માટે તથા સમસ્ત સોજિત્રા પરિવારના જે દિવંગત જીવાત્માઓ છે એમની આત્મા પ્રસન્નતા માટે આપણે આ 7 દિવસનો દિવ્ય મનોરથ લઈને જ્યારે બેઠા છીએ ત્યારે શ્રીમદ ભાગવતજી એ પ્રભુનું વાણીમય સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. એટલે કે આ સોજિત્રા પરિવારના આંગણે આ શ્રીનાથજી બાબા જે ભાગવત સ્વરૂપે 7 દિવસ સુધી મહેમાન થઈને રોકાવાના છે. જન્માંતરના જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે કથા શ્રવણ કરવા જાવું છે એવો મનની અંદર વિચાર સ્ફુરે. ત્યારે જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ખાલી વિચાર આવે કે ગામમાં કથા બેઠી છે, એ શ્રવણ કરવા જ આવે છે. તો આપણા કેટલા પુણ્યનો ઉદય થયો હોય છે, આપણા પૂર્વજોનો, કે આજે સાક્ષાત શ્રીનાથજી બાવાના સ્વરૂપ રૂપે આપણા આંગણે શ્રીમદ ભાગવતજી બિરાજ્યા છે. ત્યારે શ્રી નિકુંજનાયક શ્રીનાથજી બાવાની અસીમ કરુણા અને કૃપાથી અષ્ટસિદ્ધિ પ્રદાતા શ્રી યમુના મહારાણીજીનું પાવન સ્મરણ કરી ને આ ભાગવતજીના મહાત્મની અંદર આપણે મંગલ પ્રવેશ કરીએ. આ શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય પહેલા આપણે શ્રવણ કરવાનું છે. એ 6 અધ્યાયની અંદર રહેલું છે. મહાત્મ્ય એટલે શું? પહેલો પ્રશ્ન આપણને મનની અંદર એ થાય કે મહાત્મ્ય તો દરેક વખતે કથા હોય ત્યારે હોય જ, પણ મહાત્મ્યની અંદર શું હોય? એટલે મહાત્મ્ય એટલે શું? મહાત્મ્ય એટલે ઓળખાણ.
કે જેમને આપણે 7 દિવસ સુધી શ્રવણ કરવાના છીએ ગ્રંથની અંદર કયા દેવની ઉપાસના, એ ગ્રંથ કોનો છે અને એને શ્રવણ કરવાથી શું ફળની પ્રાપ્તિ થવાની છે, એનું વર્ણન આપેલું હોય એમને મહાત્મ્ય કહેવાય છે. મહાત્મ્યની અંદર પ્રવેશ કરતા પહેલા આ સોજિત્રા પરિવારની આંગણે ચાલી રહેલી આ ભાગવત કથા સફળ ક્યારે થાય, એના 6 મુખ્ય કારણો રહેલા છે. આ 6 વસ્તુ બરાબર રીતે કાળજીપૂર્વક એનું અનુશીલન કરવામાં આવે, એનું પાલન કરવામાં આવે તો આ ભાગવત કથા સફળ થાય છે. જેની અંદર આપણું પુષ્ટિ સૂત્ર રહેલું છે તનુજા, મનુજા અને વિતજા. આ 6 સૂત્રોની અંદર એમને વર્ણી લેવામાં આવ્યું છે. પહેલું, આ ભાગવત કથાને સફળ થવા માટે પહેલું સૂત્ર છે ઈચ્છા શક્તિ. ઈચ્છા તો થવી જોઈએ ને આપણને. પહેલા સોજિત્રા પરિવારના કોઈ પણ એવા વ્યક્તિને પેલો વેલો વિચાર આવ્યો હોય છે કે આપણા પરિવારની અંદર આપણે ભાગવત કથા કરીએ, મનોરથ કરીએ, વિચાર તો આવ્યો હોય ને, તો પેલી વેલી છે વિચાર શક્તિ. બીજું, સંકલ્પ શક્તિ. વિચાર તો આવ્યો પણ એમનો સંકલ્પ કરવો જોઈએ. કેવો? તો કે દ્રઢ સંકલ્પ કે આપણે આ કથા કરવી જ છે. સમગ્ર પરિવારનો મત એક થાય, એક સંકલ્પ થાય તો કાર્યની સિદ્ધિ થાય છે. તો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવો કે ભાગવત કથા આપણે કરવી છે તો કેવી રીતે કરવી, એવો પ્રયત્ન. ત્રીજું છે દ્રવ્ય શક્તિ. 7 દિવસનો મનોરથ લઈને આપણે બેઠા હોઈએ, એની અંદર ઘણા જેવા વૈષ્ણવોને આપણે પાત્ર લેવડાવશું. કેટલાય નગરો મહાનગરોથી કેટલાય વૈષ્ણવો અહીંયા કથા શ્રવણ કરવા માટે પધારશે. તો દ્રવ્ય વગન તો કાંઈ થાય નહીં, વિતજા વગન તો કાંઈ થાય નહીં અત્યારે મોંઘવારીના સમયની અંદર. તો પેલી વેલી દ્રવ્ય શક્તિ. ચોથું કારણ છે ક્રિયા શક્તિ. હવે સંકલ્પ પણ આપણને ઉદ્ભવ્યો, નિષ્ઠાપૂર્વકનું કાર્ય પણ કર્યું, દ્રવ્ય શક્તિ પણ છે, પણ સાથે સાથે ક્રિયા શક્તિ ન હોય તો આ કાર્ય સફળ ન થઈ શકે. ક્રિયા, કામ કરવી જોઈએ. આ સુંદર મજાનું કેવું દિવ્ય આયોજન છે. આ સોજિત્રા પરિવારના જે વડીલો છે એમની આંખો અને સોજિત્રા પરિવારના જે યુવાનો છે એની પાંખોનો જ્યારે સમન્વય થાય ને ત્યારે આ કાર્યની સિદ્ધિ થાય છે. વડીલો છે એમની પાસે આંખો છે, અનુભવરૂપી આંખો. હવે આ વડીલોના હાથ પગ કઈ બહુ કામ ન કરતા હોય પણ એની પાસે અનુભવ હોય. યુવાનો પાસે અનુભવ ન હોય, એમની પાસે હાથ પગ હોય. એમને અડધી રાતે ફોન કરો, ભાઈ કંડોણા જવાનું છે, શાકભાજીની વ્યવસ્થા કરવાની, દોડીને તમારે બધી વ્યવસ્થા કરી દેશે. તો સોજિત્રા પરિવારના વડીલોની આંખો, અનુભવરૂપી આંખો અને યુવાનોની પાંખો, આ બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે આ કાર્યની સિદ્ધિ થાય છે, જેને કહેવાય ક્રિયા શક્તિ. ની સાથે સાથે જોઈએ પ્રજ્ઞા શક્તિ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. વ્યવસ્થિત રૂપની અંદર આયોજન કરવું. વ્યવસ્થિત રૂપની અંદર એમનું બધું જ આયોજન કરી અને આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો એની અંદર સફળતા મળે. સમજવા માટે એક નાનો એવો તમને એક દ્રષ્ટાંત આપો. આપણે હમણાં પોથી યાત્રા થતી હતી. સમજપૂર્વકનું આયોજન કોને કહેવાય? આગળ ડીજે હાઈલું જતું હતું ને, બધા એમાં જુઓ કે સુંદર મજાના કીર્તનો જ વાગતા હતા ને. જ્યાંથી પોથીજી આપણે લીધા ત્યાંથી અહીંયા કથા સ્થળ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં કોઈ પણ એક હિન્દી પિક્ચરનું ગીત આવ્યું નહીં, કીર્તન સિવાય નહોતું. આને કહેવાય સમજપૂર્વકનું આયોજન. આ ભળે ત્યારે કથા એ સફળ થાય છે અને
છઠ્ઠી વસ્તુ, છઠ્ઠું સૂત્ર કે આની અંદર શ્રી ઠાકોરજીની કૃપા ભળે, પિતૃદેવના રૂડા આશીર્વાદ ભળે, આપણા કુળની અંદર પૂજાતા કુળદેવી માતાજીની આપણને શક્તિ પ્રાપ્ત થાય તો આ કાર્ય સંપન્ન થાય છે અને સફળ થાય છે. આ કરવા માટે આપણે કાંઈ શક્તિવાન નથી કે આપણે આ કાર્ય કરવા માટે કાંઈ સમર્થ નથી કે આપણે આ ભાગવત કથા જેવા મનોરથ કરી શકીએ. કરનારા તો શ્રીનાથજી બાવા છે, ઠાકોરજી છે. આપણને તો માતમ બનાવ્યા છે, નિમિત્ત બનાવ્યા છે. નિમિત્ત માત્રથી આપણે કામ કરીએ છીએ. પણ કલિયુગનો જીવ હોય ને, આપણે શું કહીએ, મેં કર્યું. આપણે કંઈ કરતા નથી ભાઈ. આની અંદર જે શક્તિ છે ને એ ઠાકોરજીની છે. એ આ બંસરીની અંદર ઠાકોરજી હવા પૂરે ને તો જ બોલે. કરે ઠાકોરજી, જસ કોને આપે? આપણને આપે. ઠાકોરજી કેવા કરુણા વાળા હે, બધું કાર્ય ઈ કરે, બધી વ્યવસ્થા કરે, શારીરિક આપણને સુખ શાંતિ આપે, આર્થિક બધી રીતે બધી વ્યવસ્થા કરી દે. અને છતાં આપણને આ કાર્ય સફળ થાય, આ મનોરથ સફળ થાય તો જસ કોને મળે? સોજિત્રા પરિવારને. કાર્ય કરનાર મૂળમાં કોણ છે? તો શ્રી ઠાકોરજી છે. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो मेरे कन्हैया, मेरा नाम हो रहा है. करते हो मेरे कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. આ બધું જ ઠાકોરજી કરે છે અને નામ આપણું થાય છે, જસ આપણને મળે છે. એવા આપણે આ ઠાકોરજીને 7 દિવસ દરમિયાન શ્રવણ કરવાના છે. હવે આપણે આ ભાગવતજીના મંગલાચરણની અંદર મંગલ પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય એ પદ્મ પુરાણના ઉત્તરખંડમાંથી લેવામાં આવ્યું છે. 6 અધ્યાય. ભાગવતજીનું મહાત્મ્ય ભાગવતજીમાં નથી. બીજા ઘણા એવા પુરાણોની અંદર ભાગવતજીનો મહિમા બતાવેલો છે. મહિમા એટલે મહાત્મ્ય. તો આપણને વિચાર આવે, ભાગવતજીની અંદર ભાગવતજીનું મહાત્મ્ય કેમ નહીં હોય? ભાગવતજી તો સાક્ષાત પ્રભુનું વાણીમય સ્વરૂપ છે. અને પ્રભુ પોતે પોતાના વખાણ થોડા કરે હે? અને કોઈ પોતાના જ વખાણ કરે તો કઈ બહુ માની પણ ન લેવું. તો ભાગવતજી સ્વયં શ્રી ઠાકોરજી એ પોતાના વખાણ ન કરે. એટલે પદ્મપુરાણ અંતર્ગત ઉત્તરખંડમાંથી 6 અધ્યાય શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય રૂપે લેવામાં આવ્યા છે. બડો બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરો મુખ સે ના કહે કે લાખ હમારા મૂલ. ભાગવતજી થોડા કે અમારા મૂળ હું છે. એ તો બીજા કોઈ આવીને વખાણ કરે કે ભાઈ ફલાણા ભાઈનો સ્વભાવ આવો, નો વ્યવહાર આવો, તો આપણને એની ઉપર વિશ્વાસ બેસે. તો આ ભાગવતજીનું મહાત્મ્ય એ પદ્મપુરાણ અંતર્ગત લેવામાં આવ્યું છે. અને
આ મહાત્મનો પહેલો શ્લોક એ પણ પદ્મપુરાણનો નથી, કે નથી એ ભાગવતજીનો, છતાં ભાગવતજીના મહાત્મની અંદર એ પહેલો શ્લોક મૂકવામાં આવ્યો છે. કદાચ કોઈ વિદ્વાન મહાપુરુષોએ ઠાકોરજી પ્રત્યે અપાર એમને પ્રેમ હશે, ભાવ હશે, તો એના કલમે લખાયેલો હશે પહેલો શ્લોક. 3 શ્લોકોની અંદર મહાત્મનું મંગલાચરણ કરવામાં આવ્યું છે. હવે વાત એ કે મંગલાચરણ મહાત્મ એટલે શું, આપણને ખબર પડી કે ઓળખાણ. આપણે બરાબર ઓળખીએ કોઈને તો એના પ્રત્યે ભાવ થાય, પ્રેમ થાય, પ્રીતિ વધે ને, નજીક જઈએ આપણી. જ્યાં સુધી આપણે કોઈને ઓળખીએ નહીં, કે ભગવાનજીભાઈનું નામ સાંભળ્યું હોય પણ હું ભગવાનજીભાઈને જ્યાં સુધી મળું નહીં ત્યાં સુધી એમના સ્વભાવનો મને પરિચય ન થાય. એના સ્વભાવનો પરિચય થાય પછી મને એના પ્રત્યે પ્રીતિ થાય, પ્રેમ થાય, પોતાનું પણ લાગે. એમ પેલા ઓળખ તો જોઈએ ને. એમ આ મહાત્મ્ય છે એ પ્રભુની ઓળખ આપે છે. જાને બિનો ના કોઈ પરતી જાને બિનો ના કોઈ પરતી બિનો પારતી જ્યાં સુધી આપણે કોઈને જાણીએ નહીં ત્યાં સુધી આપણને એમના પ્રત્યે પ્રીતિ થતી નથી, પ્રેમ થતો નથી. તો આ મહાત્મની અંદર એ ભગવાનની ઓળખ આપેલી છે. પહેલા શ્લોકની અંદર ઠાકોરજીના અહીંયા રૂપનો મહિમા બતાવવામાં આવ્યો છે. બીજા ચરણની અંદર શ્રી ઠાકોરજીના લીલાનો પરિચય આપવામાં આવ્યો છે. અને ત્રીજા એવા ચરણની અંદર ઠાકોરજીના ધામનો પરિચય આપવામાં આવ્યો છે. પેલા રૂપ દર્શન થાય તો શું મળે? લીલામાં પ્રવેશ મળે. અને લીલા પ્રવેશ મળે તો ઠાકોરજીનું ધામ પ્રાપ્ત થાય. તો આ મંગલાચરણના પહેલા શ્લોકની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ અનુષ્ટુપ છંદની અંદર આ મહાત્મનો પહેલો મંત્ર સત, ચિત અને આનંદ સ્વરૂપ. ભગવાન કેવા છે? ભગવાન સત છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. સત એટલે આપણને એમ થાય સત એટલે નથી ઘણા બોલતા સત દેવીદાસ સચ્ચિદાનંદ રૂપાય. સત એટલે પેલા પણ હતું, અત્યારે પણ છે, અને આપણે નહીં હોય ત્યારે પણ રહેવાનું છે. એને કહેવાય સત. ન એને ભૂતકાળ લાગુ પડે, ન વર્તમાન લાગુ પડે, કે ન ભવિષ્યકાળ લાગુ પડે. એને સત કહેવાય. સમજવા માટે સહેલી ભાષામાં કહીએ તો આપણી ભાગવતજીની પોથી યાત્રાની અંદર
પોથીજી આપણે પૂજન અર્ચન કરી ઠાકોરજીના સન્મુખ કરી અને આપણે નીકળ્યા. ઘણા જ એવા વૈષ્ણવો હતા જે એમને ખબર હતી કે અહીંયાથી હમણાં જ ભાગવતજી પધારવાના છે, એટલે દર્શન માટે ઊભા હતા કે હમણાં ભાગવતજી આવશે. એમના માટે કયો કાળ હતો? ભવિષ્યકાળ. ઘણા વૈષ્ણવોએ દર્શન કરી લીધા, ત્યાંથી પોથીજી પસાર થઈ ગયા. એમના માટે કયો કાળ થઈ ગયો? ભૂતકાળ. હવે ભાગવતજીની પોથી યાત્રામાં પહેલેથી છેલ્લે સુધી અહીંયા સુધી જેટલા જેટલા વૈષ્ણવો હાજર હતા એમને કયો કાળ લાગુ પડશે? વર્તમાન લાગશે, ભૂતકાળ લાગુ પડશે કે ભવિષ્ય? એને એકઈ કાળ લાગુ જ ન પડે, કારણ કે એને ભૂતકાળે ન લાગુ પડે, વર્તમાને નહીં, કારણ કે પહેલેથી જ સાથે જ છે. તો ભગવાન કેવા છે? તો કે સત છે. ભગવાન પહેલા પણ હતા, જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે, અત્યારે પણ છે. મારા ભગવાન ક્યાં નથી? અત્ર તત્ર સર્વત્ર તો બિરાજે છે. એ આખું આ જગત ભગવાન પોતે બની ગયા. ભગવાને નથી બનાવ્યું, ભગવાન સ્વયં બની ગયા. એટલે તો આ બધું આપણને હાલતું ચાલતું દેખાય છે. આ ભગવાનની માયા છે. ભગવાન કેવા છે? આનંદ સ્વરૂપ છે. જે આનંદ છે ને આપણામાં, એ જ ઠાકોરજીનું સાચું સ્વરૂપ છે. આપણે શું કહીએ? ખૂબ આનંદ આવ્યો. ક્યાંથી આવ્યો? વિચાર્યું કોઈ દી? આનંદ આવ્યો પણ ક્યાંથી આવ્યો ને પાછો ક્યાં વયો ગયો? ઘણા લોકો આનંદને ગોતવા માટે, આનંદને શોધવા માટે કોઈ ગાર્ડનમાં જાય, કોઈ પિક્ચર જોવા માટે જાય, કોઈ કથા વાર્તાની અંદર જાય, કોઈ સત્સંગમાં જાય, કોઈ હવેલીએ દર્શન કરવા માટે જાય. તો હું આનંદ ન્યા જ છે. કદાચ આનંદ વેચાતો મળતો તો ભાઈ 10 કિલો આનંદ આપી દો, 15 કિલો શાંતિ દઈ દો. એ આનંદનું જ સ્વરૂપ આપણે છીએ. આનંદમાંથી જ છૂટા પડેલા છીએ. આપણે ભગવાનના વક્ષસ્થળની અંદર જે મણિ બિરાજમાન છે એમાંથી જ મારું ને તમારું પ્રાગટ્ય થયું છે. આપણે ભગવાનથી છૂટો પડેલો જીવ છે. ગાંધીજીએ પોતાની નોંધ પોથીમાં લખ્યું છે, આત્મયોની સ્વયં જાતે વૈખાન સામ ગાયન. મહાભારતનો વિષ્ણુ સહસ્ત્રનો મંત્ર છે. આપણે ભગવાનના વક્ષસ્થળમાંથી પ્રગટ થયા છે, આનંદમાંથી છૂટા પડેલા છીએ, એટલે આપણને આનંદ વધારે પ્રિય છે. જે આનંદ છે ને એ જ ઠાકોરજીનું સ્વરૂપ છે. કેવા? સચ્ચિદાનંદ રૂપાય. આ ભગવાનના રૂપનો પરિચય છે. બીજા ચરણની અંદર ભગવાનની લીલાનો પરિચય આપે છે. વિશ્વોદપત્યાદિ હેતવે. લીલા એટલે વ્યવસાય, ધંધો શું કરે છે? આ ભગવાન સતરૂપે, ચિત્તરૂપે, આનંદ સ્વરૂપે તો વિદ્યમાન છે, પણ આ ભગવાન લીલા શું કરે છે? શું વ્યવસાય કરે છે? તો અહીં કહે છે વિશ્વોદપત્યા. એ વિશ્વને પોતામાંથી પ્રગટ કરે છે, પાલન કરે, પોષણ કરે, ને અંત સમયે પોતાની જ્યારે લીલાને સમાવાની હોય ને, સમગ્ર જગતને પાછું પોતાની અંદર એ સમાવી લે છે. એવા ભગવાન છે. એ એમની લીલા છે. રૂપ પરિચય આપ્યો, લીલા પરિચય આપ્યો, અને ત્રીજું ધામ પરિચય. રૂપ એટલે કે ભાઈ કેવા લાગે છે? તો આવા તો કે ધંધો વ્યવસાય શું કરે છે? તો ઠાકોરજી આખા જગતનું સર્જન કરે, પાલન પોષણ કરે છે. ધામ એ ભગવાન રહે છે ક્યાં? એમનો પરિચય આપ્યો છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ ગોલોકની અંદર મારા ઠાકોરજી બિરાજે છે. એ બિરાજતા બિરાજતા સર્વ વૈષ્ણવોના
તાપત્રય વિનાશાય, કે તાપ, સંતાપ, ક્રોધ, લોભ રહિત વૈષ્ણવોને કરે છે. ક્યારે? કે જે વૈષ્ણવો ઠાકોરજીના ચરણોની અંદર આવે. આ શ્રીનાથજી બાવાના સ્વરૂપ રૂપે શ્રીમદ ભાગવતજીના આશ્રયની અંદર આવે તો એના તાપ મટી જાય, એના સંતાપ મટી જાય, એનો ક્રોધ, એનો લોભ મટી જાય અને ઠાકોરજીનું હૃદયની અંદર પ્રાગટ્ય થાય. એવા છે તો કોણ? તો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મારા પ્રભુ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ રહેલા છે. આધ્યાત્મિક, આધિદેવિક અને આધિભૌતિક એવા ત્રણેય પ્રકારના દુઃખોનું શમન કરનારા છે. એવા શ્રી ઠાકોરજીના ચરણોની અંદર વંદન કરી અને બીજા શ્લોકની અંદર ઈષ્ટ વંદના છે. હવે આ મંગલાચરણની અંદર ત્રણ વસ્તુ હોય: વસ્તુ નિર્દેશ, ઈષ્ટ વંદના અને ત્રીજી ગુરુ વંદના. આ ત્રણ વસ્તુનો જેની અંદર સમન્વય થાય એને મંગલાચરણ કહેવાય. તો બીજા શ્લોકની અંદર એ ઈષ્ટ વંદના કરે છે. યમ પ્રવ્રજन्तमनुपेतमपेत કૃત્યં દ્વેપાયનો વિરહકા તરયા જુહા પુત્રેતિ તન્મયતયા તરવોભિનેન્દો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મી. બીજા મંત્રની અંદર જે સમયે ભગવાન સુખદેવજીના યજ્ઞોપવિત સંસ્કાર પણ નહોતા થયા, એ સમયે પોતાના પિતાનો આશ્રમનો ત્યાગ કરી અને ઘર છોડી અને વન તરફે પ્રસ્થાન કરે છે. અને પોતાના પિતા વ્યાસજી એને કહે છે કે ઊભો રે પુત્ર, ક્યાં જાય છે? એક તો મોટી ઉંમરે મને પુત્ર પ્રાપ્તિ થઈ છે અને મને છોડીને જતા રહ્યો છો, ક્યાં જાઓ છો? ઊભા રહો. પણ સુખદેવજી તો જગતથી પર હતા, પ્રભુની અંદર લીન હતા, તો પોતાના પિતાનું ને કહેવું સાંભળ્યું નહીં. ત્યારે વૃક્ષો કહે છે તરવો અભિનેન્દો. વૃક્ષો બોલ્યા. આપણને વિચાર આવે વૃક્ષો કઈ થોડા મહારાજ બોલે, ઝાડવા બોલતા હશે? હે દીકરીઓ, ઝાડવા બોલે? મહારાજ કે જે આવે એમ બોલ્યા જ રાખે છે કે ઝાડવા બોલતા હશે? હા, બોલે. વૃક્ષ છે ને એની અંદર શ્રી ઠાકોરજીનો નિવાસ છે. છોડમાં રણછોડ છે. આજે વ્રજની યાત્રા કરવા માટે ઘણા જેવા વૈષ્ણવો ગયા છે ને, ઘણા જેવા વૃક્ષો ઠાકોરજીના સ્મરણ કરતા કરતા, ભજન કરતા કરતા, સાધના કરતા કરતા, ઘણા જેવા ઋષિમુનિઓ, ઘણા જેવા વૈષ્ણવો એ વૃક્ષના સ્વરૂપની અંદર, વ્રજની અંદર બિરાજે છે. કારણ કે એ વૃક્ષ છે ને એ કોઈને અડચરૂપ ન થાય, નડતરૂપ ન થાય, માત્ર ઠાકોરજીનું ચિંતન થાય, ભજન થાય. એટલા માટે વૃક્ષ યોનિની અંદર કેટલા એવા મહાપુરુષો આજે વ્રજની અંદર બિરાજે છે. સત્ય ઘટના તમને કહું, થોડા સમય પહેલા જ્યારે ગોકુલ મથુરાનું, વૃંદાવનનું જ્યારે એ રસ્તા થોડા વ્યવસ્થિત રૂપની અંદર, વિકાસના કામની અંદર રસ્તાઓ પહોળા કરવા માટે ઘણા જેવા ઝાડોને કાપવાનો કલેક્ટરે આદેશ આપ્યો હતો કે વ્યવસ્થિત રૂપની અંદર ડેવલપ થઈ શકે, વ્રજની અંદર વૈષ્ણવ આવે તો કોઈ અગવડતા ન પડે. બરાબર એક ઘટાટોપ મોટું વૃક્ષ હતું, ત્યાં પાડવાનો આદેશ કલેક્ટરે આપ્યો કે ભાઈ થોડાક આ ઝાડ આપણને નડતર રૂપ છે રોડ બનાવવામાં, તો એને કાપી નાખવો. પણ તે દિવસે કલેક્ટરના સ્વપ્નમાં આવીને એ વૃક્ષોએ કીધું કે હું યુગોથી
શ્રી ઠાકોરજીની ઉપાસના કરું છું અને ટૂંક સમયની અંદર 15 થી 20 દિવસની અંદર મારું તપ પાકી જવાનું છે. જો શક્ય હોય ત્યાં સુધી મને ન કાપો એવી આપને વિનંતી છે. એટલે સ્વપ્નમાં આવીને કલેક્ટર સાહેબને આ વૃક્ષોએ આવું કીધું. એટલે કલેક્ટર સાહેબ તો ભણેલ ગણેલ દરજાના, આવી શ્રદ્ધા તો એમને મનની ઉપર ન બને કે ભાઈ આવું થોડું હોઈ શકે. પણ એને વિચાર કર્યો ભાઈ 15-20 દિવસનો પ્રશ્ન છે ને, માટે એ કાર્ય 15 દિવસ માટે સ્થગિત કરી દીધું. તો 15 દિવસ જ્યારે પરિપૂર્ણ થયા ને ત્યારે આપોઆપ આ જે વૃક્ષ ઘટાટોપ હતું ને એ સુકાઈ ગયું. અને ફરી વખત આવી અને સ્વપ્નમાં કલેક્ટર સાહેબને કીધું કે હવે મારી સાધના સંપન્ન થઈ ગઈ છે, તમે આ મારા વૃક્ષનું છેદન કરી શકો છો, પાડી શકો છો. એટલા માટે વૃક્ષો એ વૈષ્ણવ છે. વૃક્ષ બોલ્યા કે આ તમારો પુત્ર નથી, આખા જગતના કલ્યાણ માટે એમનું આ ભૂતળની ઉપર પ્રગટ્યા છે, માટે તમે ચિંતા ન કરો, વિલાપ ન કરો. આ પુત્ર એ આખા જગતનો ઉદ્ધાર કરનાર છે, પ્રભુની કથા વાર્તાનો વિસ્તાર કરનાર છે, એવું વૃક્ષો વ્યાસ ભગવાનને કહે છે. ત્રીજા મંત્રની અંદર કહે છે કે નેમિષે સુતમાસીનમ વાદ્યમ મહામતિમ કથામૃતરસાસ્વાદમ કુશલ શોनको બ્રવીત. સોનકજી કહે છે કે હે મહારાજ, અજ્ઞાન અંધકારની અંદર, આ કલિકાલની અંદર જ્યાં જુઓ ત્યાં આગ લાગેલી છે મહારાજ. તો અમારા જીવનની અંદર પ્રભુ પ્રત્યે પ્રીતિ વધે, પ્રભુ પ્રત્યે પ્રેમ વધે એવી દિવ્ય કોઈ કથાનક હોય તો એ તમે અમને શ્રવણ કરાવો. ઇહ ઘોરે કલો પ્રાયો જીવસ્વાસુરતામ ગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ કલિકાલની અંદર પ્રભુના આશ્રય સિવાય કાંઈ ઉદ્ધાર નથી. આ ભવસાગરને જો તરવું હોય ને તો પ્રભુનો આશ્રય કરવો પડે. એ કલિકાલની અંદર, આ ભવસાગરની અંદર હું ને તમે ડૂબી રહ્યા છીએ ને ત્યારે નૌકા સમાન આ શ્રીનાથજી બાવાનું વાણીમય સ્વરૂપ એવા ભાગવતજીના આશ્રય જવું જોઈએ. અહીંયા જે શાંતિ મળે ને એ તમને વિશ્વના કોઈ પણ સ્થળે શાંતિ નહીં મળે. ખૂબ આનંદ આવે, કારણ કે આ ભગવાનનો મહિમા છે, ભગવાનનું મહાત્મ્ય છે. એતસ્માત પરમ કિંચિન મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભ્યતે. એ જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આપણને આ ભાગવત કથા એ શ્રવણ કરવાનો આપણને અવસર પ્રાપ્ત થાય છે. ત્યારે અહીંયા શ્રીમદ ભાગવતજીના મહાત્મના 16મા એવા શ્લોકની અંદર કહે છે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાંચ ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેયમ તદા દેવાંજહાસઃ. સુખદેવજી મહારાજનું બીજું નામ છે બ્રહ્મરાતો. એ કેવા છે કે આ શ્રી ઠાકોરજીના લીલા કથામૃત પરીક્ષિત મહારાજને શ્રવણ કરવાથી એમની જીવતા મોક્ષ આપનારી આ કથા નીવડી. જીવતા ગતિ થઈ ગઈ, એનો ઉદ્ધાર થઈ ગયો. આપણે આ કથા ગોલોકવાસી દમયંતી બેનની આત્મપ્રસન્નતા માટે અને સમસ્ત સોજિત્રા પરિવારની આત્મપ્રસન્નતા માટે જ્યારે આ ભાગવત કથા લઈને બેઠા છીએ ત્યારે
શાસ્ત્રમાં તો ભગવાનજીભાઈ એવું કીધું છે કે જેને ભાગવત કથા કરવાનો વિચાર માત્ર આવે ત્યાં જ એના 7 તેરીને 21 પેઢીના પિતૃનો મોક્ષ થઈ જાય છે. આ ભાગવતનો મહિમા છે. અને જેના આંગણે ગતિ નો થઈ હોય ત્યાં થોડા મારા ઠાકોરજી આવે એટલું તો વિચાર કરો. આપણે વૈષ્ણવો છીએ, એ જેના પરિવારમાં સારા વૈષ્ણવ હોય, ઠાકોરજીની સેવા હોય, એ 5 આંગળીએ દાન પુણ્ય કર્યા હોય, સમાજની સેવા કરી હોય, કુટુંબની સેવા કરી હોય, ત્યાં ઠાકોરજી પધારે છે. એ જેની પાછળ ગતિ ન થઈ હોય, જેમની પાછળ આવા સત્કર્મો ન થયા હોય ને એના છોકરા 12 દિવસમાં એ દાડોય હરખો કરતા નથી. 5 દિવસમાં હતું નહોતું કરીને સુરત ભેગા થઈ જાય છે. એની પાછળ આવો 7 દિવસનો મેળાવડો થાય, 7 દિવસના મનોરથ થાય. એ જેના પિત્રો ઉત્તમ ગતિને પામ્યા હોય ને ત્યાં જ આ ભાગવત જેવા શ્રીનાથજી બાવા 7 દિવસ સુધી પધારતા હોય, બિરાજતા હોય તો મનની અંદર જરાય સંશય નહીં રાખવાનો. જન્માંતરે ભવત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થાય. આપણા પિત્રોની ઈચ્છા હોય કે અમારા પરિવારની અંદર શ્રી ઠાકોરજી પધારે, એટલે આ બધું શક્ય બને છે. એમની ગતિ જ હોય, ઠાકોરજીના વાલા જ હોય તો જ ત્યાં ભગવાન પધારતા હોય. નિષ્પાપ બન્યા હોય ત્યારે જ આપણા આંગણે પ્રભુ આવતા હોય, બાકી પ્રભુ આપણા આંગણે ન આવે. અને પુણ્ય પુંજ જ્યારે ભેગો થાય ને ત્યારે તમારા હાથે સત્કર્મ થાય હો, બાકી પૈસાથી કાંઈ થતું નથી. ધનવાન લોકો ગણાય છે, ગણાયને ભાગવત કથા પોતાના બાપુજી પાછળ કરવી છે. જે ભારતના ટોપ 10 ની અંદર ધનવાનમાં જેમનું નામ આવે છે એનું અહીંયાથી નામ ન લેવાય, પ્રોટોકોલ લાગે. કાલ સવારે નાની ક્લિપ બને ને મને પકડવા આવે, તમે અમારું નામ લીધું હતું. આ ભારતના ધનવાન ટોપ 10 માં જેનું નામ આવતું હોય એવાને પણ એના બાપુજી પાછળ કથા કરાવી છે, પણ નથી થતી. શું કામે? પુણ્ય નથી, અને પુણ્ય વગરના કાર્ય સંભવ નથી થતું. ત્યારે કહે છે કે આ કથા કોઈ અભક્તને ન શ્રવણ કરાવી. ભગવાનનો પરમ ભક્ત હોય, વાલા વૈષ્ણવ હોય ને તો આ ઠાકોરજીના કથા ચરિત્રોનું રસપાન કરાવું. કે એકદા વિશાલાયમ ચત્વાર ઋષયો મલા સતસંગાર્થમ સમાયાતા દદ્રશોસ્ત્ર નારદમ. સુતજી કહે છે તે ભક્તિપૂર્વક શ્રી સુખદેવજી મહારાજ પોતાના અનન્ય શિષ્યોને જાણી એકાંતની અંદર જ્યારે વિચરણ કરતા હતા, એક દિવસ આ વિશાલપુરીની અંદર આ 4 નિર્મલ એવા ઋષિમુનિઓ સત્સંગ માટે પધારે છે અને ત્યાં નારદજી પણ આવે છે. 4 ઋષિઓ એટલે સનકાદી ઋષિમુનિઓ. કથમ બ્રહ્મ દિન્મુખ કુત ચિંતાતુરોદ્ભવાન ત્વરિયં ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. જ્યારે આ સનકાદી ઋષિમુનિઓ વિચરણ કરી રહ્યા હતા, નારદજીને ખિન્ન મનવાળા જોયા, ઉદાસ જોયા. પૂછું, મહારાજ તમે તો ભગવાનના લાડીલા ભક્ત છો અને આમ ઉદાસ? તમે ભગવાનના બધા જ લોકની અંદર જવા માટે તમારી પાસે પરમિટ છે, વિઝા છે, તમારે કોઈની અનુમતિ લેવાની પણ જરૂર નથી. ઈચ્છા થાય મારે ગૌલોકમાં જાઉં, નારાયણ 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 કરતાં તમે ન્યા પ્રગટ થાવ છો. વૈકુંઠ લોકમાં જવું છે તો ન્યા પ્રગટ થાવ છો. તો મહારાજ તમે આમ દીનમુખી કેમ છો, ઉદાસ કેમ દેખાવ છો? નારદજી અહીં કહે છે કે અહમ તો પૃથ્વી યાતો જ્ઞાતા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા અરે ક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદેષુ તીર્થેષુ ભ્રમમાણ યસ્તતઃ. હે સનકાદી ઋષિમુનિઓ, હું આ ભૂતળની ઉપર દરેક તીર્થોની અંદર ગયો. ક્યાં ક્યાં ગયા તો પુષ્કરની અંદર ગયો,
પ્રયાગની અંદર ગયો, કાશીની અંદર ગયો, ગોદાવરીમાં હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, પણ આ યાત્રા કરવા માટે ગયો ને તો મને ત્યાં સત્વ ન દેખાણો. આશ્રમો તો મેં જોયા, મોટા મોટા મહાત્માઓ પણ જોયા, પણ અપરિગ્રહ ધર્મ પાળવો જોઈએ, એ ધનને પરિગ્રહ કરનારા જોયા, કોઈનામાં ધર્મ જોયો નહીં. પછી ત્યાં મને સત્યનું દર્શન ન થયું. સત્યમ નાસ્તિ તપમ શોચમ દયાદાન વિદ્યતે ઉદરમ ભરેણો જીવા વરાહ. એ કોઈના જીવનમાં સત્ય ન રહ્યું, દયા ન રહી. ભગવાન સ્વધામ ગમન કર્યું ને, સત્ય એની સાથે સાથે જતું રહ્યું, દયા એ જતી રહી. 5 એવા તત્વો હતા ને ભગવાન સાથે લઈને વયા ગયા. અત્યારે જે કાંઈ તમને સત્ય, દયા ને એવું બધું દેખાય છે ને, એ બધું આમ બાહ્ય દેખાવ છે, અંદરથી કાંઈ નથી. કારણ કે એ બધું જ ભગવાનની સાથે જ જોયું. તો કે મેં ક્યાંય સત્ય ન જોયું, એ મનુષ્યના ઘરની અંદર ઘર કંકાસ સિવાય કંઈ જોયું નહીં. એવું નારદજી કહે છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયકા કન્યા વિક્રયો લોભા દંપતીના ચકલકણમ. એ મહારાજ દરેકના ઘરની અંદર ઝઘડા જોયા. એ જ્યાં કોઈ સારું કામ કરવાનું હશે ને, કોઈ વડીલોને નહીં પૂછે, પોતાના શાળાને પૂછશે. હું નથી કહેતો, આમાં નારદજી બોલે છે. જો શાલકો બુદ્ધિદાયક, સસરા પક્ષે સલાહ લે, આમ કેમ કરવું અમારે, એવા મનુષ્ય થઈ જશે. આજે 5000 વર્ષ પહેલા ભાગવતજીની રચના થઈ, ત્યારે વ્યાસ ભગવાને જો કલમે ટાંકી દીધું. એને કેટલું ભવિષ્યનું જ્ઞાન હશે કે આવું આવું થતું રહેશે. કન્યા વિક્રહે લોભા, કન્યાનો પૈસો ખાનારા થશે, અનિતિનો પૈસો ખાનારા થશે. એ મહારાજ આની ગતિ કેમ થાય, મને એ ચિંતા છે. ત્યારે કહે છે કે 10 દેશો નિરીક્ષંતે રક્ષિતામ નિજમ વપુ વિજ્યમાના તથા સ્ત્રીભીર બોધ્યમાના મુહુર્મુહુ. એ હું નીકળો ને ત્યારે એક યુવાન માતા અને એમના 2 પુત્રો એ વૃદ્ધ થઈ ગયા હતા અને પોતાની માતાના ગોદની અંદર પોતાનું મસ્તક રાખી અને સૂતા હતા. મને આ જોઈને તો આશ્ચર્ય થયું કે માતા કોઈની થોડી યુવાન હોય, અને પોતાના સંતાનો વૃદ્ધ હોય ખરા, પણ મેં આવું દ્રશ્ય જોયું. એટલે હું ત્યાંથી નીકળ્યો એટલે મને એમને વિનંતી કરી કે હે મહારાજ, તમે થોડીક વાર ઊભા રહેશો. ભો ભો ક્ષાણુ ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મંચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ. હે મહારાજ, તમે આ મારું દુઃખ દૂર થાય એવું કઈ ઉપાય જાણતા હો તો કહો. જ્ઞાન અને વૈરાગ્ય નામના બંને દીકરા મારા વૃદ્ધાવસ્થાને પામ્યા છે. જ્ઞાન અને વૈરાગ્ય આપણું વૃદ્ધ થઈ ગયું છે કલિયુગના જીવનું. એ આ તો આપણી ઉપર મહાપ્રભુજીની ક્યાંક કરુણા ને કૃપા થઈ તો આ પુષ્ટિ માર્ગની સ્થાપના થઈ અને બ્રહ્મ સંબંધ કરાવી ઠાકોરજીની સાથે આપણો સંબંધ કરાવ્યો છે. એટલે એમાં આ કંડોળા આજુબાજુના વિસ્તારની અંદર કેટલાય ગામડાઓ વૈષ્ણવોના, બહાર નીકળો તો તમને ખબર પડે આ હળાહર કળિયુગની અંદર આપણી ઉપર ખરેખર મહેર છે ઠાકોરજીની. આ યુગ ક્યાં પૂગ્યો, પણ એ કલયુગ આપણને સ્પર્શ નથી કરતો, એ કલયુગ આપણને વધારે દુઃખી નથી કરી શકતો. એની અંદર મૂળની અંદર મહાપ્રભુજીએ જે આપણે ઠાકોરજી સાથે જે સંબંધ કરાવ્યો છે ને એ છે. આ ગામની અંદર કેટલા શ્રી બિરાજે છે, ઘરે ઘરે સેવાઓ છે, ઉત્તમ છે. તો મહારાજ આ બંને એમના જે પુત્રો છે એને પુનઃ યુવાવસ્થા કેમ પ્રાપ્ત થાય એ મને ચિંતા થઈ રહી છે. ત્યારે મેં એને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે કહે છે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. એ દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે.
કર્ણાટકની અંદર ઉછળી છું, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રની અંદર સન્માન પ્રાપ્ત થયું, પણ ગુજરાતની અંદર આવીને તો ઘટપણ થઈ ગઈ ભક્તિ, એમ કે છે. હે વૈષ્ણવ, ભક્તિ જો ગુજરાતમાં આવે તો ઘટપણ એને પ્રાપ્ત થાય, ગરડી થઈ જાય ખરી. એ ગુજરાત આપણું એક એવું છે ને, સંતોની ભૂમિ છે. એ અહીંયા આપણે અન્નક્ષેત્રો એટલા ચાલે છે, ઘરે ઘરે સેવાઓ એટલી ચાલે છે, તો ભક્તિ અહીંયા થોડી કાંઈ આવીને ગરડી થઈ જાય નથી. પણ વ્યાસ ભગવાનનું લખવું ખોટું નથી. આની અંદર લખ્યું છે ગુર્જરે જીર્ણતામ ગતઃ, એટલે કે મથુરા અને દિલ્હીનો આજુબાજુનો જે વિસ્તાર હતો ને, એ ગુર્જર પ્રદેશ તરીકે એ સમયે પ્રચલિત હતો. આપણે ઓલા હમણાં ગુર્જર ક્ષત્રિયો નથી, ઘણી વખત અનામત માટે એ લોકો આંદોલન કરે છે, ટ્રેનના પાટા ઉઠલાવી નાખે છે. એ ક્ષેત્રની અંદર કદાચ ભક્તિ મહારાણીજી પધાર્યા હોય અને વૃદ્ધ થયા હોય, એવું કૃષ્ણશંકર દાદાજી સોલાવાળા એ એમ કહેતા હતા. આપણે ચંપારણીય ધામની અંદર જઈએ ને, તે કૃષ્ણશંકર દાદાજીએ સરસ મજાની ત્યાં ધર્મશાળાનું નિરૂપણ કર્યું છે. એ કૃષ્ણશંકર દાદાજી એમ કહેતા છે કે ગુર્જર પ્રદેશ એટલે આપણો ગુજરાત નહીં, દિલ્હીના અને મથુરા આજુબાજુનો જે પ્રદેશ છે, શાસ્ત્રની અંદર ને ગુર્જર પ્રદેશ તરીકે પહેલાંના સમયની અંદર એમને કહેવામાં આવતું હતું. તો અહીંયા નારદનો સંવાદ થયો છે. એટલે નારદજી એમના કાનોની અંદર વેદ ઘોષ કર્યો, ગીતા મંત્ર બોલ્યા, ગીતાના પાઠ કર્યા. પણ આ જ્ઞાન વૈરાગ્ય છે ને, એ બગાસું ખાય, થોડીક આંખો ખોલે ને પાછા સૂઈ જાય. એટલે વિચાર એવો નારદજીને કે આવું કેમ થતું હોય છે. એટલે વ્યોમ વાણી થઈ, હે મહારાજ, જો તમારે આને જાગૃત કરવા હોય તો તમે સત્કર્મ કરો. નારદજી કે સત્કર્મ એટલે શું? નારદજી કહેવા માંડ્યા કે હું દરેક આશ્રમોમાં જવા માંડ્યો, ઋષિમુનિઓને મળવા માંડ્યો, સત્કર્મ કરવું છે, સત્કર્મ કરવું છે. હવે કોઈ મોટું જ્ઞાની વ્યક્તિ આવીને આપણને પૂછે કે આનું શું પ્રશ્નનું નિવારણ થાય, તો થોડુંક આપણને ભય તો થાય ને, તમે અમારાથી વધારે જ્ઞાની છો. કોઈ આપણેથી વર્ષોથી મરજાદની સેવા આપણે પાળતા હોય અને એ આવીને હજી નવો મારી જેવો કોઈક નવો નિહાળ્યો વૈષ્ણવ થયો હોય ને, હજી રમતા લાલનજી પધરાવ્યા, એને આવીને સેવા વિશે પૂછે તો એને તો જરીક આમ ગભરામણ થાય ને, ભાઈ તમે તો કેટલાય ટાઈમથી સેવા કરો છો, અમને તો ન ખ્યાલ હોય. એમ નારદજી બધા ઋષિઓને પૂછવા માંડ્યા, સત્કર્મ એટલે શું, સત્કર્મ એટલે શું? એટલે કોઈ પણ અમુક જે ભક્તજનો હતા એનો જવાબ ન દઈ શકતા, સંકોચ થતો તો પોતાના આશ્રમ છોડી અને જતા રહ્યા. અને આ બાજુ સત્કર્મ કરવાનું જ્યારે કીધું છે, અને ભક્તિ મહારાણીજીએ એક મંત્રની અંદર પ્રાર્થના કરી છે, જયતિ જગતિ માયામ યસ્ય કાયાદવસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલય ધ્રુવપદમતિ યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. એક મંત્રની અંદર એમની પ્રાર્થના ભક્તિ મહારાણીજીએ કરી છે. અને ભક્તિનું દુઃખ દૂર કરવા માટેનો હવે નારદજી પ્રયત્ન કરે છે. સનકાદી ઋષિમુનિઓને કહે છે, મહારાજ, હું ખીન એટલે છું કે આ સત્કર્મ એટલે શું? ત્યારે સનકાદી ઋષિમુનિઓ કહે છે કે એ મહારાજ, તમે ભૂલી ગયા સત્કર્મ એટલે શું? એ તમને તમારા પિતાજી દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે શ્રીમદ ભાગવતજી ચતુર્શ્લોકી, એને તમે કેમ વિસરી ગયા? એ જ ભાગવતજી, એ જ સત્કર્મ છે. મહારાજ, શ્રીમદ ભાગવતજીની કથા બેસાડો, જ્ઞાન વૈરાગ્ય પુનઃ એને યુવા અવસ્થા પ્રાપ્ત થશે. સનકાદી ઋષિ મુનિએ કીધું, મહારાજ ક્યાં ગોતવા? એ તમે જ આચાર્ય વ્યાસથી થઈ જાઓ, હું જજમાન બની જાઉં. નારદજી બની ગયા યજમાન, અને સનકાદી ઋષિ મુનિએ દિવ્ય કથા કરી છે. જય શબ્દ થવા લાગ્યો છે. અને કેટલા એવા ઋષિમુનિઓ વનની અંદર બિરાજમાન હતા, એ બધા કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે. અને આ કથા કરવાથી ભક્તિ મહારાણીના આ બંને જે પુત્રો હતા એ યુવાની અવસ્થાને પ્રાપ્ત થાય છે. એવો આ સત્સંગનો એવો દિવ્ય મહિમા રહેલો છે. ત્યારે એક શ્લોકની અંદર કીધું કે સત્સંગ વગર એ વિવેકની વૃદ્ધિ નથી થતી. સત્સંગ એ જરૂરી છે, કે બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું
સુલભ ન સોઈ. આપણા જીવનની અંદર વિવેક ક્યારે આવે? જો સત્સંગની અંદર જઈએ ને તો વિવેક આવે, બાકી વિવેક શૂન્ય રહે. એટલા માટે આ કથા વાર્તા સત્સંગો એ અને અહીંયા ભક્તિ માતાનું દુઃખનું નિવારણ થાય છે. અને આ કથા શ્રવણ કરવા માટે જ્યારે સનકાદી ઋષિમુનિઓમાંના એક ભાઈ વક્તા બને છે, નારદજી શ્રોતા તરીકે એમને યજમાન તરીકે વરણ કરવામાં આવે છે. દીક્ષિતા નારદે નાથ દત્તમાન સમુત્તમમ કુમારા વંદિતા સર્વ નિર્ષિત કૃષ્ણ તત્પરા. ભગવાન કૃષ્ણની કથા કહે છે. બધા જ એવા ઋષિમુનિઓ કથા શ્રવણ કરવા માટે પધાર્યા. એ કથા શ્રવણ કરવા જાવી હોય ને તો નિમંત્રણની જરૂર નહીં. ખાલી ખબર પડે ગામમાં કથા બેઠી એટલે કથા સાંભળવા પૂગી જવાનું. કારણ કે કથા છે તો ભગવાન આ ભવસાગરને તરવા માટે નૌકારૂપ છે. એ કથા ગામમાં બેઠી, આ જંગલમાં બેઠી છે. નારદજીના વ્યાસાસન યજમાન પદે અને સનકાદી ઋષિમુનિઓ કથા કરે છે. તો કથા સાંભળવા માટે કોણ કોણ આવ્યું આમાં બતાવ્યું છે. ભૃગુર વસિષ્ઠ ચ્યવન ગૌતમા મેધાતિર્દેવલ દેવરાતો રામસ્તતા ગાદી સુતશ્ચ સાકલો મૃકુંડ પુત્રા ત્રિપલા જલાદા યોગેશ્વરો વ્યાસ પરાસરો ચ છાયા શાકો ઝાજલી જુન્મુયા સર્વે વ્યપી મુનિગણા સહપુત્ર શિષ્યો તથા. એ બધા કથા શ્રવણ કરવા માટે ભૃગુ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, શાકલ, માર્કેન્ડ, દત્તાત્રેય, પીપલાદ, ભગવાન યોગેશ્વર, સાયાછોક, જાજલીમાન, જહનુ એ બધાય તો આવ્યા. એના શિષ્યો આવ્યા અને એનો આખો પરિવાર કથા શ્રવણ કરવા માટે અહીંયા પધાર્યા છે. અને દિવ્ય કથા થઈ રહી છે. કેવી કે કથા છે? સનકાદી ઋષિ મુનિ કહે છે કે આ ભાગવત કથા કેવી છે? સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. એ સદાને માટે સેવન કરવા જેવી છે, એ સદાને માટે ગાવા જેવી છે. કોણ? તો કે આ શ્રીમદ ભાગવત કથા કેવી છે? તો એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર જતી. એ કલિકાલની અંદર એકેય શાસ્ત્ર એવી ગર્જના નથી કરતું કે મારું શ્રવણ કરો અને હું તમને મુક્તિ આપી દઉં. માત્ર એક જ એવું છે, પ્રભુનું વાણીમય સ્વરૂપ, આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એક જ ગર્જના કરે છે કલિયુગની અંદર કે મારા શરણની અંદર કોઈ પણ જીવાત્મા આવી જાય ને તો એની મુક્તિ કરાવનારું છે, એવી ગર્જના કરે છે. આ શ્લોકની અંદર બતાવ્યું છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર્જતિ કથા ભાગવતમ સ્યાપી નિત્યમ ભવતી. ભાગવતજી કેવું છે કે આપણા ઘરની અંદર ભાગવતજી પધરાવા જોઈએ. તો કે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા. એ આખું ભાગવતજી ન હોય તો એક શ્લોક ઘરમાં રાખો. એ એક શ્લોક નો હોય તો અડધો શ્લોક, એ અડધો નો હોય તો અડધાનો અડધો હોય તો એ કલ્યાણ કરનારું છે. જો આ શ્લોકની અંદર લખ્યું છે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠસ્વ સમુખેનેવ યદેચ્છસી પરાગતિ. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા. એ આખો શ્લોક ન આવડે, ભાગવતજી આખા નો કાંઈ નહીં, એક શ્લોકનો અડધો શ્લોકનો, અડધા શ્લોકનો અડધો, એ ચોથો ભાગ અનુષ્ટુપ છંદનો 32 અક્ષરનો એક મંત્ર હોય, એમાંના 8 અક્ષર ઓમ નમો ભગવતે વાસુદેવાય જો આપણા કાનની અંદર પડી જાય ને તોય આપણે મુક્તિના અધિકારી થઈ ગયા, આપણી ટિકિટ એ કન્ફર્મ થઈ ગઈ. અહીંયા જેટલા વૈષ્ણવો બેઠા છે ને કથા શ્રવણ કરવા માટે, કથા શ્રવણ કરવા આવવું હોય ને તો એના માટે પુણ્ય જ હોય. પુણ્ય વગર સત્કર્મમાં આવી શકાતું નથી, કથા વાર્તામાં જવાતું નથી. ગામમાં કથા બેઠી હોય, સાંભળવા જ આવી છે, તાજ ફોન આવે માસીનો, અમે બધા આવીશ બપોરે. અરે બાઈ જો ને મારે તો આવું હતું કથામાં, બેનનો હમણાં જ ફોન આવ્યો, ભાણકીની બધા આટો આવે છે કથા, કારણ કે એ ન આવી શક્યા. શું કામે કે એના ભાગ્યમાં નહોતી. એ ઠાકોરજી જેની આંગળી ઝાલીને માંડવા સુધી લઈ આવે ને એ અધિકારી વૈષ્ણવને જ ઠાકોરજીના ગુણાનુવાદ કથા શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.
હમણાં ચૂંટણી ગઈ, આપણે બધાને ઇલેક્ટ કરીએ, કોઈ ગ્રામ પંચાયતના સભ્ય બને, સરપંચ બને, ધારાસભામાં જાય, સંસદ સભામાં જાય, જેને ઇલેક્ટ કરીએ એટલે આપણે જેને મત આપીએ એ જેને ઇલેક્ટ કરીએ, કોઈ ધારાસભામાં જાય, કોઈ સંસદ સભામાં જાય, એમ જેમ ઠાકોરજી કોઈને સિલેક્ટ કરે ને તો એ આવી ધર્મસભામાં આવીને બેસે છે. તમે જેટલા બધા બેઠા છો ને એ ઠાકોરજીનું સિલેક્શન છો કે આટલા જ મારા વૈષ્ણવો આ મારી કથાનું રસપાન કરે, હું એની ઉપર કરુણા કરું. એ કથા સાંભળવા આવવાનું મન થાય એટલે સમજી લેવાનું ભગવાન આપણને યાદ કરે છે. એ હવેલીએ દર્શન કરવા જવાનું મન થાય તો યાદ કરવું કે હવે મને ઠાકોરજી યાદ કરે. આપણે ઠાકોરજીને યાદ કરીએ જ છીએ, કરીએ છીએ ને, પણ ઠાકોરજી આપણને યાદ કર્યા કે નહીં કેમ ખબર પડે? કે ઠાકોરજી ક્યારે આપણને યાદ કરતા હોય તે માનું કે હવે મને હવેલીએ દર્શન કરવાની ઈચ્છા થઈ, કારણ કે ઠાકોરજી યાદ કરે છે. કથા શ્રવણ કરવાની મનની અંદર પ્રેરણા થઈ, ઠાકોરજી મને બોલાવે છે. તમે બધા ઠાકોરજીએ તમને બોલાવ્યા છે, કાંઈ આવો, હું તમારી ઉપર કરુણા કરું. ભગવાન પોતાના આજાન બાહુ પોળા કરી અને પોતાના વૈષ્ણવોને ભેટે છે. એવી આ દિવ્ય કથા છે. તો કેવી છે કે તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ શ્રવણાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. એ આ શ્રીમદ ભાગવતજી છે એ પ્રભુનું વાણીમય સ્વરૂપ છે. એનો એક શ્લોક કદાચ આપણા કાનની અંદર પડી જાય, એનું શ્રવણ થઈ જાય, એનું દર્શન થઈ જાય ને તો એ જન્મો જન્માંતરના પાપમાંથી આપણે મુક્ત થઈ જાય છે. એવું આ ભાગવતજીનો મહિમા રહેલો છે. ત્યાર પછીના અધ્યાયની અંદર ભક્તિ મહારાણીના આ બધા જ મનોરથ ભાગવત કથાની હિસાબેથી સંપૂર્ણ થાય છે અને પોતાના બંને સંતાનો યુવાન અવસ્થાની અંદર પામે છે. ત્યારે ભક્તિ મહારાણીજીએ પ્રભુને કીધું કે હે પ્રભુ, મારે ક્યાં બિરાજવું? પ્રભુ આજ્ઞા કરે છે કે સાચા વૈષ્ણવ હોય, સાચા ભક્તો હોય એની અંદર, એના હૃદયની અંદર હે ભક્તિ મહારાણીજી તમે નિવાસ કરો. આગળના અધ્યાયની અંદર ગોકર્ણ મહારાજનું દિવ્ય ઉપાખ્યાન આપેલું છે કે વનમાલે ઘનશ્યામમ પીતવાસા મનોહરમ કાશ્ચિત કલા પરાજેરો લસન મુકુટ કુંડલ. કથાના અધિકારી શ્રોતાઓ કોણ રહેલા છે કે કથા સાંભળવા માટે કેવા કેવા લોકો આવી શકે? તો આ લખ્યું છે કદાચ સતત પાપ કરનારો હોય એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દૂરાચારરતા વિમાર્ગા ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચકામિનઃ સપ્તાયજ્ઞેન કલો પુનંતિ તે. એ આ માંડવામાં ક્રોધી હોય, વ્યભિચારી હોય, પાપી હોય, જીવ હિંસા કરનારો હોય, કોઈ પણ વર્ણનો હોય, આ માંડવામાં આવીને બેસી જાય ને તો ભગવાન કે હું એનો સ્વીકાર કરી લઉં છું. એવી ઉદાર આ ભાગવત કથા છે. એ આ ભાગવત કથાના શબ્દો આ ગામના જ્યાં સુધી આ સાઉન્ડના માધ્યમથી શબ્દો પહોંચતા હશે ને ત્યાં સુધી મનુષ્યનો તો ઉદ્ધાર થાય, પણ આ ગામની અંદર રહેલો જીવ જંતુ શ્વાન એટલે કૂતરાથી લઈને પશુ પંખીનોય ઉદ્ધાર થઈ જાય છે. ખરેખર આ સમાજની આ કેટલી પવિત્ર ધરાય છે કે જેની ઉપર આ શ્રીમદ ભાગવતજી બિરાજમાન થયા. એમને ભાગવતજી ક્યાંય બિરાજમાન નથી થતા. એ પુણ્યશાળી ક્યાંક ભૂમિ હોય તો એક વખત શિવજી પાર્વતીજી યાત્રા કરવા માટે નીકળ્યા તો શિવજી દંડવત પ્રણામ કરવા માંડ્યા. માં પાર્વતીજીએ કીધું કે હે પ્રભુ, અહીંયા કાંઈ મંદિર નથી, કાંઈ દેખાતું નથી, તમે આ દંડવત પ્રણામ કરો છો? કે સતી, કરોડો વર્ષ પહેલા ભૂતળની ઉપર ભાગવત કથા થઈ હતી, એટલા માટે દંડવત કરું છું. થોડાક આગળ વધ્યા, પાછા શિવજીએ દંડવત પ્રણામ કરવા માંડ્યા, આળોટવા માંડ્યા. સતીએ કીધું મહારાજ અહીંયા મંદિર નથી, ઓલા પણ એ તો કરોડ વર્ષ પહેલા ભાગવત કથા થઈ હતી, ત્યાં તમે દંડવત કર્યા, અહીંયા કાં દંડવત કરો? તો કે આજ પછીથી 1000 વર્ષ પછી આ ભૂતલની ઉપર શ્રીમદ ભાગવત કથા થવાની છે, મારા ઠાકોરજી બિરાજવાના છે, એટલા માટે દંડવત કરું છું. તો આવી મહિમાવંત કથા રહેલી છે. દિવ્ય આ સત્સંગ થઈ રહ્યો છે અને આ કથાની અંદર હવે ગોકર્ણ મહારાજનું ઉપાખ્યાન આપવામાં આવ્યું છે.
તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતમોત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ. સત્ય સત્કર્મ તત્પરઃ. પહેલાના સમયની અંદર તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર મજાનું વન હતું. ધર્મનું આચરણ કરનારા એવા સત્કર્મની અંદર રીન લેનારા એક આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો. આત્મદેવ બ્રાહ્મણ ના ઘરની અંદર દરેક પ્રકારની સુખ શાંતિ હતી, પણ ઘરની અંદર સંતાન નહોતા. ત્યારે વિચાર કર્યો કે મારે ત્યાં સંતાનની કોઈ પ્રાપ્તિ થાય. એવા હેતુથી એ ઘણા જેવા અનુષ્ઠાન કરે, ઘણા જેવા તપ કરે, ભગવાનની ક્યાંક મારી ઉપર કૃપા થાય. ઘણા જેવા વેદ પુરાણોના જાણકાર હતા, છતાંય એનું ફળ પ્રાપ્ત ન થયું. તો એમને વિચાર કર્યો કે જંગલમાં જઈ મારે તપસ્યા કરવી છે. જંગલમાં જ્યારે આત્મદેવ નામના બ્રાહ્મણ જતા હતા ત્યારે સામેથી એક યતિ, એક સંન્યાસી મહારાજ એમને મળે છે અને આ આત્મદેવ બ્રાહ્મણ એમને પ્રણામ વંદન કરે છે અને પૂછે, મહારાજ તમે આ ગાઢ જંગલની અંદર જ્યાં હિંસક પશુઓ જ્યાં વિચરણ કરી રહ્યા છે, તમે શા માટે વિચરણ કરો છો? મહારાજ મારા જીવનમાં ભગવાનની બહુ કૃપા છે, બધું સુખ શાંતિ છે, માન પાન છે, ઘરની અંદર સંપત્તિ છે, સારા બ્રાહ્મણ તરીકેની પ્રતિષ્ઠા છે. મહારાજ પણ મારા ઘરની અંદર એક સંતાન સુખ નથી. સંતાન સુખ માટે હું કોઈ એવું અનુષ્ઠાન તપ કરવા માટે આ જંગલની અંદર ભ્રમણ કરું છું. ત્યારે મહારાજ કહે છે કે હે ભૂદેવ, તમારું ભાલ વાંચતા એમ લાગે છે કે 7 જન્મ સુધી તમારા જીવનની અંદર સંતાનનું સુખ નથી. તદભાલાક્ષરમ માલામ ચ વાચયામાસ યોગ્યવાન સર્વજ્ઞાતા યતિ પશ્ચાત પ્રમોચે સવિસ્તરા. મહારાજ એ વ્યર્થ છોડી દો, ભગવાનના તપની અંદર પ્રભુનું ભજન કરો, તમારા ભાગ્યમાં સંતાન સુખ. આત્મદેવ રડવા માંડ્યા. સંતનો સ્વભાવ છે શીતળ હોય. તરત એને દયા આવી ગઈ. બ્રાહ્મણની ઉપર પોતાના ઝોળીમાંથી એક ફળ આપ્યું કે જય આ તમારી પત્નીને તમે ખવડાવી દેજો, તમારા મનનો મનોરથ શ્રી પ્રભુ પરાત્પર બ્રહ્મ એ પરિપૂર્ણ કરશે. ઘરે આવી અને પોતાની પત્ની ધૂંધુલીને આ પોતાનું આત્મદેવ ફળ આપે છે. પોતાની પત્નીને કહે છે કે મહારાજે આ ફળ આપ્યું છે ને, ફળ ખાવાથી આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. આ ધૂંધુલી વિચાર કર્યો કે જ્યાં સુધી સંતાન નહોતું ત્યારે સંતાન પ્રાપ્તિ માટેની ચિંતા હતી, હવે સંતાન પ્રાપ્તિ માટે હાથમાં ફળ આવી ગયું. તો વિચાર કરે કદાચ હું આ ફળનું સેવન કરીશ તો સગર્ભાવસ્થાની અંદર ગામની અંદર ધાડ પાડશે, કોઈ લૂંટારું આવશે તો હું કેમ ભાગી શકીશ? જ્યારે હું આ ગર્ભને ધારણ કરીશ, પથારી વશ રહીશ, ત્યારે મારી નણંદુ બધી આવી અને ક્યાંયથી અહીંયાથી રૂપિયા બધું લઈ જશે. તો એવું બધું ભાગવતજીમાં લખ્યું છે. એવું ધૂંધુલી વિચાર કરે છે અને આ પ્રસૂતિની પીડા મારાથી સહન ન થાય, કદાચ મારું મૃત્યુ પણ થઈ જાય તો. એટલે એવો વિચાર કર્યો કે આ ફળની પણ પરીક્ષા થઈ જાય. તો એની બેન આવી કે મારે હમણાં સારા દિવસો હાલે છે, મારે ત્યાં કોઈ સંતાનની પ્રાપ્તિ થશે તો હું આપી દઈશ, અને તારા ઘરમાં ઘણું ધન છે, એના બદલામાં તું મને ધન દઈ દેજે ને અમે હાવ ગરીબ માણસો છીએ, સંતાન તને આપી દે, તું અમને ધન આપી દે. એક કામ કરે, તારા હાથમાં રહેલું આ ફળ છે, તારા આંગણાની અંદર જે આ ગાય બાંધેલી છે ને ગાયને ખવડાવી દે. એટલે આ ફળની પણ પરીક્ષા થઈ જાય. થોડાક સમય ગયા પછી આ ફળ છે એ ગાય માતાને ખવડાવી દે છે, પણ સાધુના આશીર્વાદની હિસાબેથી આ ગાયને ત્યાં એક લાંબા એવા કાનવાળું એક સંતાન પુત્ર બાળકનો જન્મ થાય છે. આ વિજ્ઞાનના યુગની અંદર એક જ એવો વિશ્વની અંદર એવો પ્રસંગ બન્યો કે ગાય માતાને ત્યાં કોઈ એક મનુષ્યનું બાળક જન્મવું હોય. એના કાન હતા ને, ગાય માતાના કાન હોય ને એવા લાંબા હતા, એટલું નામ પડ્યું ગૌકર્ણ. ગૌકર્ણ મહારાજ ખૂબ જ્ઞાની હતા અને ત્યાર પછી આજે પોતાની બેનની સાથે એમને તેમને ત્યાં સંતાન થાય અને આમને પધરાવે છે. એ ધૂંધુલીનું સંતાન હતું એટલું એનું નામ ધુંધુકારી પડે છે. ધુંધુકારી એ મહાખલ હોય છે અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની હોય છે. આ ધુંધુકારી પોતાના પિતાને ખૂબ ત્રાસ આપે છે, માર મારવામાં આવે છે, ઘરમાં લૂંટફાટ કરે છે, જુગાર રમે છે, ન કરવા યોગ્ય બ્રાહ્મણોને શોભે નહીં એવા કર્મો કરે છે.
એટલે પોતાના પિતાજીને ગોકર્ણ મહારાજ જ્ઞાન આપે છે કે આ બધું હવે છોડો અને તમે વનની અંદર શ્રી ઠાકોરજીનું સ્મરણ કરો. આ દેહ છે રુધિરોથી ભરેલું છે. અંત સમયે એ ગોકર્ણ મહારાજ 3 શ્લોકની અંદર, જેને ગોકર્ણ ગીતા કહેવામાં આવે, પોતાના પિતાને ઉપદેશ આપે છે અને વનની અંદર નિવાસ કરી અને ભાગવતજીના 10મા સ્કંદનું પારાયણ કરી અંત સમયે ભગવાનને પામે છે. આ જે ધુંધુકારી હતો એ બગડેલી ઘણી એવા સ્ત્રીઓના સંગની અંદર મોહિત થઈ એક રાજાને ત્યાં ચોરી કરે છે અને ચોરેલું ધન લઈ આવે છે. દિવસે દિવસે પોતાની માતાને પણ કૂવામાં પડી અને આપઘાત કરી લે છે. પછી આ સ્વચ્છંદી ધુંધુકારી, આ જે વ્યભિચારિણી સ્ત્રીઓ હતી, એને થયું કે આ ચોરેલું બધું જ દ્રવ્ય ઘરમાં લઈ આવ્યો છે, કાલ સવારે રાજાને ખબર પડશે તો આપણે બધા જ સજાના ભાગીદારી બનશે. આ ધુંધુકારીને ખાટલાની સાથે બાંધી અને ધગધગતા અંગારા એમના મુખમાં નાખવામાં આવે છે. ધુંધુકારીનું મોત થાય છે અને પ્રેત યોનિની અંદર જાય છે. ત્યારે પોતાના ભાઈનું મરણ થઈ ગયા પછી ગોકર્ણ મહારાજને ખબર પડે છે, ગયાજીમાં જઈને 100 શ્રાદ્ધ કરે છે. છતાં અને પુનઃ જ્યારે પોતાના ગામની અંદર આવે છે ત્યારે ગામની અંદર કીધું, મહારાજ તમે ખૂબ નાની છો, અમારા ઘરે નિવાસ કરો. કે નહીં, મારું પૈતૃક જે મકાન છે એ સફાઈ કરી દો. એટલે ગોકર્ણ મહારાજે પોતાના ઘરની અંદર જે જૂનું હતું આત્મદેવ વખતનું એની અંદર નિવાસ કરે છે. રાત્રિના સમયે સૂતા હતા ને તો એનો ભાઈ ધુંધુકારી પ્રેત હતો. એ પ્રેત સામે આવી અને પ્રગટ થાય છે. સત્કૃષમ મેષ સદકૃદ્દષ્ટિ પ્રકૃશ્ચ મૈસોદ્ભવ. ક્યારેક ઇન્દ્રનું રૂપ લે, ક્યારેક અગ્નિનું રૂપ લે, ક્યારેક મોટી ભેંસનું રૂપ લે અને ગોકર્ણ મહારાજને આ બીવરાવા લાગ્યું પ્રેત. પૂછું તું કોણ છો તો બોલી શકતું નહોતું. એટલે ગોકર્ણ મહારાજે હાથની અંદર અંજળી લઈ અને પ્રેતની ઉપર છાંટી. એટલે પોતાનો ભાઈ બોલવા લાગ્યો અને વાચા મળી કે હું તારો ભાઈ ધુંધુકારી છું, મેં ખલ પાપ કર્યા હતા, મારી અવગતિ થઈ છે, હું પ્રેત યોનીને પામ્યો છું. તો ગોકર્ણ મહારાજ કે મેં તારી પાછળ ગયાજીમાં 100 વખત શ્રાદ્ધ કર્યું ને આવી ગતિ? તો કે 21 શ્રાદ્ધ કરવાથી મારી ગતિ નહીં થાય, તું એવો ક્યાંક પ્રયત્ન કર ભાઈ કે મારી ગતિ થઈ જાય. એટલે ગોકર્ણ મહારાજે કીધું શાંત થઈ જાય અત્યારે. અને પ્રાતકાલની અંદર ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરતા કહે છે કે હે મહારાજ, મારા ભાઈની મુક્તિ માટે મારે કયું સત્કર્મ કરવું જોઈએ. ગોકર્ણ મહારાજની પ્રાર્થનાથી સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થયા. સૂર્યનારાયણ ભગવાને કીધું તારા ભાઈની ગતિ માટે એક આ કલિયુગની અંદર એક જ એવું શાસ્ત્ર છે જે ગર્જના કરે છે કે શ્રીમદ ભાગવત કથા. આ કરવાથી તારા ભાઈની ગતિ થઈ જશે. શ્રીમદ ભાગવતની કથા કરવાનું એ સંકલ્પ કર્યું છે. અને ગોકર્ણ મહારાજ અષાઢ મહિનાની સુદ નોમથી પૂર્ણિમા પોતાના ગામની અંદર ભાગવત કથા કરે છે. એક એક દિવસ જાતો ગયો, એક એક ગ્રંથિ તૂટતી ગઈ. અને 7 દિવસ દરમિયાન આ ધુંધુકારીએ નિર્જળા લઈને કોઈ પણ પ્રકારનું જેમા વગર, પાણી પીધા વગર કથા શ્રવણ કરી. અને 7મા દિવસે એ ભૂતમાંથી ભગવાનનો ભક્ત હોય એવો પ્રગટ થાય છે. અને એમને તેડવા માટે આકાશમાંથી ભગવાન પ્લેન મોકલે છે. અને પ્લેનની અંદર આરૂઢ થઈ અને એ ભગવાનના ગોલોકની અંદર જાય છે. ગામજનોએ જોયું આ પ્લેન. ગ્રામજનોએ ગોકર્ણ મહારાજને ફરિયાદ કરી કે તમે કથાની અંદર ભેદ રાખ્યો, તમે તમારા ભાઈને હારી કથા સંભળાવી, જો એને તેડવા માટે પ્લેન આવ્યું, અમને કોઈને તેડી ન ગયું. ગોકર્ણ મહારાજ કે કથામાં ભેદ ન હોય, શ્રવણ ભેદ હોય. હવે તમે ધ્યાનથી કથા સાંભળજો. એક કામ કરો કે ફરી વખત આપણે કથાનું આયોજન કરશું. આવતા જ વળતા મહિને શ્રાવણ મહિનાને પાછા બીજા જ મહિને શ્રાવણ મહિનાની નોમથી પૂનમ બીજી કથા કરી ગોકર્ણ મહારાજે. તે દિવસે એના નગરની અંદર કૂતરાથી લઈ ચાંડાલથી લઈને બધાને તેડવા માટે ભગવાનના પ્લેન આવ્યા ગામમાં. સદેહ હો, હા, નકર ભગવાનના ધામમાં જવા માટે આ દેહ લાયક નથી. જીવ જાય, દેહ તો પંચભૂતોનો આઈને પડ્યો જ રહે. પણ આ બધાને ગોકર્ણ મહારાજ મને વિચાર આવી કેવા વક્તા હશે કે એ ગામનું કૂતરાથી લઈ ચાંડાલથી લઈને બધાને સહદે પ્લેનમાં બેહાયરાની બધાની ગતિ થઈ ગઈ. તો કેવી કથા ગોકર્ણ મહારાજે કરી છે. અને આ ભાગવત કથાનો કેવો મહિમા હશે. આ ગામની અંદર સોજિત્રા પરિવારના આંગણે આ સાજરડિયાળીની અંદર પણ પ્લેન આવવાનું છું. કોઈને જવું હોય તો એક યાદી બનાવજો, નામ લખજો. એક જગ્યાએ આવી જાહેરાત કરીને ભગવાન બાપા તો છેલ્લે યાદી મહારાજ પાસે આવી.
અને મહારાજે આમ કરીને આમ જોયું ને તો એક જ નામ લખ્યું હતું. એ લખ્યું હતું મહારાજનું, સભામાંથી કોકે લખાવી દીધું હતું. આ વાત કરીને તો હાહુ બે કથા સાંભળતા, એટલે હોવે હાહુને ઠોહો માર્યો, મમ્મી તમારું નામ લખાઈ દેવું જ કે. આ તો આનંદની વાત છે. પણ જીવતા મુક્તિની અનુભૂતિ કરાવનારું જો કોઈ શાસ્ત્ર હોય તો આ શ્રીમદ ભાગવતજી છે. ત્યાર પછીના અધ્યાયની અંદર કીધું છે આ સપ્તાહની વિધિ. હું સપ્તાહના પાળવાના નિયમ શું છે, કથાના આમાં 6 મહિના બતાવ્યા છે, પણ ભાગવત કથા છે કોઈ પણ મહિનાની અંદર, આ તો ઠાકોરજીનો સત્સંગ છે, કોઈ પણ મહિનાની અંદર થઈ શકે છે. આ તો પરમહંસોની સંહિતા છે, મોક્ષ ગાથા છે, કોઈ પણને જીવતાને મુક્તિની અનુભૂતિ કરાવનારું શાસ્ત્ર છે. પછી વિરક્ત થઈ વૈષ્ણવને નિમંત્રણ આપવા સરસ મજાની વ્યવસ્થા છે, ઝાઝા વૈષ્ણવ બેસી શકે એવી વ્યવસ્થા કરવી. એવી જ રીતે અહીંયા સુંદર મજાની ધજા પતાકાવાળો સુંદર મજાનો મંડપ બનાવ્યો છે. કઈ રીતે સ્થાપન કરવા એવી જ બધા જ અમારા આચાર્યશ્રીઓએ તમને બધી જ પૂજા જે ભગવાનની પંચદેવની કરાવવાની હોય, ગણપતિ દાદા છે, કુળદેવી માતાજી, લક્ષ્મીનારાયણ ભગવાન, નવગ્રહ દેવતા, શિવજી આદિ પિતૃનારાયણ ભગવાનનું પૂજન અર્ચન જે ભાગવતજીના મહાત્મની અંદર લખ્યું છે એ જ રીતે તમને કરાવ્યું છે. પછી ભાગવતજીની પ્રાર્થના કરવી, હાથની અંદર શ્રીફળ રાખી ભાગવતજીની પરિક્રમા કરવી, અને ખાવાના નિયમ પણ બતાવ્યા છે. દ્વિદ્વલમ મધુતેલમ ચ ગરેષ્ઠાનમ તથેવ ચ ભાવદુષ્ટોપયુર્ષિતમ જવ્યા નિત્યમ કથાવ્રતિ. એ ભગવાનની કથા શ્રવણ કરવી હોય ને, દ્વિદલ બહુ કઠોળ ન ખાવા, વાસી પદાર્થો ન ખાવા, અને તામસી પદાર્થોનું બહુ સેવન ન કરવું. એટલું જમવું કે પેટનો પણ યાદ આવે, અને એટલું વધારે પણ ન જમવું કે ઘડીએ ઘડીએ પેટ યાદ આવે. 3 કલાક સુધી આરામથી આપણે મળમૂત્રને જીતી શકીએ એવો આહાર કરવો. અને આની અંદર ઘણાને મનની અંદર એવો એક પ્રશ્ન હોય કે મહારાજ અમારે એકટાણા કરવા, ઉપવાસ કરવા, શું કરવું? આની અંદર લખ્યું છે જો શક્ય હોય તો 7 દિવસ દરમિયાન ઉપોષ્ય માત્ર જળ પી અને 7 દિવસ સુધી કથા શ્રવણ કરવાનો મહિમા છે. જો તમે કેવા ગંભીર થઈ ગયા, મહારાજ કે 7 દી પાણી પીને કેમ કથા સાંભળવી? તો આમાં લખ્યું છે કે ભાઈ ફલાહાર કરી લેવો. ફલાહાર એટલે જે ઋતુમાં જે ફળ મળતું હોય આપણને એનું સેવન કરવું. પછી બટેટા એ ફલાહાર ન કહેવાય, એટલે જે ફળ મળતું હોય. પછી લખ્યું પયોહાર, કદાચ દૂધ પીને પણ આ કથા શ્રવણ કરી શકાય. એટલે દૂધ થોડું થોડું, ટાણે 3 લીટર એમ નહીં. પછી ભાઈ એ ન થાય તો વ્યાસ ભગવાનને આમાં લખ્યું છે કે એક ટાઈમ ફલાહાર, એક ટાઈમ જમી લ્યો. કીધું મહારાજ એક ટાઈમ જમવાથી ને કદાચ બીમાર પડી જવાય તો? આમાં જુઓ વ્રતનો મહિમા નથી, શ્રવણનો મહિમા છે. કથા છે ને એમાં શ્રવણનો મહિમા છે, વ્રતનો નહીં. એટલે વ્યાસ ભગવાને કીધું કે તમારે 2 ટાઈમ વ્યવસ્થિત રૂપની અંદર કથા શ્રવણ કરી શકો એટલો આહાર કરવો. જાઓ 2 ટાઈમ જમીને કથા સાંભળજો. ભાગવતજીમાં લખ્યું. જો તમે બધા દાંત કાઢવા માંડે, હા મહારાજ હા બરાબર, એ બરોબર, પણ કેટલું જમવું? માપસર. આપણે 2 ટાઈમ કથા શ્રવણ કરી શકીએ, ટાઈમસર અહીંયા આવી શકીએ. આજે આપણે પોથી યાત્રાની અંદર પણ ઘણો સમય હતો. અહીંયા આ ભાગવતજીના મહાત્મના 6 અધ્યાય જ્યારે વિરામ તરફ જઈ રહ્યા છે ત્યારે કાલનો સમય અમારા ભગવાનજી ભાઈએ કીધો છે આપણે સવારે 8:30 થી 11:30 રહેશે, જેથી કરી ખેતીવાડી આપણે કંઈ પશુપાલન હોય તો ઘાસચારો પણ નાખી શકીએ, વાડીનું કંઈ કામ હોય તો જઈ શકીએ. આજે પોથી યાત્રામાં ઘણો સમય ગયો એટલે અડધી કલાક મેં તમારી આ વટક વાળી લીધું. હવે આપણે બેયનો હિસાબ કિતાબ હરખો. હવે કાલથી સવારે આપણો કથાનો સમય સવારે 8:30 થી 11:30 રહેશે, અને બપોર પછીનું સત્ર છે એ 3 વાગ્યાથી 6 વાગ્યાનું રહેશે. 2 મિનિટ આ 6 પુષ્પો જે છે મહાત્મરૂપી એ ઠાકોરજીના ચરણોની અંદર આપણે અર્પણ કરી અને બપોર પછીના સત્રની અંદર બરાબર 3 વાગે અહીંયાથી કથા ચાલુ થઈ જશે. પછી કોઈ યજમાન, કોઈ વૈષ્ણવ કથા શ્રવણ કરવા માટે આવ્યા હશે કે નહીં આવ્યા હોય, આયા રાહ કોઈ દી જોવાની થતી નથી. કદાચ તમે નહીં આવો તો અહીંયા પિતૃદેવને કથા સાંભળાવશું, એ આ કથા મંડપના થાંભલાને કથા સાંભળાવશું, પંખાને કથા સાંભળાવશું. બાકી 3 વાગે બરાબર અહીંયાથી કથા ચાલુ થઈ જાય, સાંજે 6 વાગશે એટલે કથા વિરામ થઈ જશે. ઠાકોરજી આજ સુધી કે વ્યાસપીઠ ઉપર મોડા પહોંચવા પડ્યા હોય એવું ક્યારેય થયું નથી.
આ તો ભગવાનની શક્તિ છે, એટલા માટે સમયસર અમે કથાને ન્યાય આપી છીએ, સમયને માનનારા છીએ. તો આપણા જીવનની અંદર આ જે 7 દિવસો છે ને એ સોનેરી ગોલ્ડન ડે છે. આપણા કુટુંબમાં કેદી કથા થઈ હતી હે, અને આ થઈ ગયા પછી હવે કેદી કથા થાય કોને ખબર. એ 7 દિવસ મળ્યા છે, માણી લ્યો, જેટલું પુણ્ય કમાય એટલું કમાઈ લ્યો હે. ને બરોબર સવારના સત્રમાં પણ બરાબર હાજરી આપો, બપોરના પછીના સત્રની અંદર પણ બરાબર હાજરી આપશું. અને આપણે બરાબર 3 વાગે અહીંયા કથાનો પ્રારંભ થઈ જવાનો છે. અહીંયાથી પ્રભુનું નામ સંકીર્તન કરી આ કથા આપણે વિરામ તરફ જઈએ. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો यमुना तट पे कुंज गली में बरसाने में बंसी सुर में प्रेम से बोलो हमारी प्यारी सबकी प्यारी श्री वृंदावन श्री गोवर्धन श्री रासलीला में यमुना तटे कुंज गली में बरसाने में बंसी सुर में प्रेम से बोलो प्रेम से बोलो राधे 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 આજે આ પ્રથમ દિવસનું આ પ્રાતઃસત્ર અહીં વિરામ લે છે. જે કોઈ વૈષ્ણવોને મનમાં એ ભાવના હોય કે અમારે ભાગવતજીના દર્શન કરવા છે,
ભાગવતજીની પરિક્રમા કરવી છે.